સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં આવ્યા બાદ ફરી લાગતા વેપારીઓમાં દોડધામ મચી છે। ટેક્સટાઇલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં આગ લાગ્યા બાદ 7મા માળ સુધી ફેલાઈ હતી। એના કારણે ફાયર બ્રિગેડ કોલ જાહેર કર્યું હતું। આગને કાબૂમાં લેવાની કામગીરી દરમિયાન 3 ફાયર જવાનોને ગુંગળામણ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આગમાં વેપારીઓના લાખો રૂપિયાના માલનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ये करीब 7:14 पे फायर कंट्रोल रूम में कॉल आया था और यहाँ पे 3 गेट से गाड़ियाँ भेजी थी, डुम्बाल से, डिंडोली से और मान दरवाजा से। उसके बाद यहाँ अधिकारी पहुँचने के बाद पता लगा कि जो इलेक्ट्रिकल डक्ट है उसके थ्रू पूरे मार्केट में धुआं हो गया था, काफ़ी डेंस स्मोक था। यहाँ आने के बाद ब्रिगेड कॉल डिक्लेयर किया और सारे अधिकारी जो है तमाम गेट की गाड़ियाँ यहाँ पे आई। 20 से 22 यहाँ पे गाड़ियाँ है, हाइड्रोलिक प्लेटफॉर्म है, टर्न टेबल लेटर है और जो माल 3rd फ्लोर पे 5वें माले पे और लास्ट में टॉप फ्लोर पे 8वें माले पे आग थी और सभी फायर फाइटर्स ने अपना जान जोखिम में डाल के अंदर गए और फायर फाइटिंग की और अभी ये करीब 3-3.5 घंटे की मशक्कत के बाद पूरा फायर अभी कंट्रोल में है, कूलिंग की कामगिरी चालू है। सर कितनी टीम लगी थी और कितना नुकसान हो सकता है और आग लगने का कारण क्या हो सकता है? इलेक्ट्रिकल जो वायर है उसकी वजह से आग लगा था और इलेक्ट्रिकल सप्लाई बंद किया। जहाँ जहाँ वायर जा रहा है वहाँ पे 3-4 फ्लोर पे आग लगी हुई थी और माल ज़्यादा था उसमें दुकानों में, इसलिए काफ़ी धुआं हो गया था। फ्लेम भी थी और 20 से 22 गेट की गाड़ियाँ लगी हुई थी। करीब 100 से 125 लोग के आसपास मैन पावर लगा हुआ है। જૂનાગઢમાં કોંગ્રેસ કાર્યકરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। કોંગ્રેસ કાર્યકર દીપક મકવાણાએ ફિનાઇલ પી લીધું હતું। શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીના ત્રાસથી પગલું ભર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। મનોજ જોશી પાર્ટીને નબળી પાડતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। મનોજ જોશી પાર્ટીને નબળી પાડતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। અને અત્યારે મનોજભાઈ જોશી એ અત્યારે શહેર પ્રમુખ છે। પોતે કોર્પોરેટની આપણે નગરપાલિકાની ચૂંટણી લડ્યા। હવે 17,000 મત છે એના વિસ્તારની અંદર 7 નંબરમાં, તે છતાં એ ચૂંટણી જીતી નથી થઈ ગયા। અને આ બધા લાલચું છે। લાલચમાં શું છે કે ધારાસભા ચૂંટણી લડવી છે, કે ધારાસભાની લડી છે। બીજા નંબરો અમારા જેવા નાના કાર્યકરોના ઉપયોગ કરે છે, બરાબર, અને જ્ઞાતિવાદ કરે છે કે ભાઈઓ ભાઈઓ બાંધે। અને એના કારણે હું કંટાળીને હું મારા ઘરનાથી કંટાળી ગયો, મારી ઘરવાળી બેજા રાખે। જૂનાગઢના સુખપુર નજીક પદાર્થ સ્કૂલમાં બનાવ બન્યો છે। નેહા મહેતા નામની શિક્ષિકા પાસે એવો પદાર્થ છે જેનાથી વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે છે। તેઓ 4 ડિસેમ્બરના રોજ પોલીસ કંટ્રોલ રૂમમાં અજાણ્યા વ્યક્તિએ ફોન કર્યો હતો। શિક્ષિકા નેહા મહેતાએ પોતાના પતિનું કાવતરું હોવાનું જણાવ્યું હતું। જૂનાગઢ રાજકોટ હાઈવે પર સુખપુર પાસે પોદાર સ્કૂલ આવેલી છે। તેમાં એક શિક્ષક નેહાબેન મહેતા કરીને છે, તે પોતાની સાથે કોઈ સંવેદનશીલ પદાર્થ લાવેલા છે। તેનાથી જો 2 વાગ્યા સુધીમાં બાળકોને બચાવી નહીં લ્યો તો ગંભીર જાનહાનિ થઈ શકે છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે સોયાબીન ખરીદીમાં વિવાદ ચાલી રહ્યો છે। તે દરમિયાન હવે ખેડૂતોએ મજૂરો પૈસા પડાવતા હોવાનો આરોપ લગાવ્યા હતા। આજે ફરી ટેકાના ભાવે સોયાબીન ખરીદી શરૂ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા। વહેલી સવારથી ખેડૂતો ખરીદ સેન્ટર બહાર સોયાબીન લઈને પહોંચ્યા છે। અહીંયા સોયાબીન વેચાણ માટે આવેલો છું। અહીંયા કાલે અમુક ખેડૂતો દ્વારા ખોટી માથાકૂટ કરી અને મજૂરો પૈસા માંગે છે એવી વાત કરીને સેન્ટર બંધ કરાવવાની એવી પ્રક્રિયા કરી રહ્યા હતા। મારે ખેડૂતોને અપીલ કરવાની છે કે ભાઈ એવું ખોટું કરીને તમે બીજા ખેડૂતોને તકલીફ ન થાય એવું કાર્ય કરો। તમે અહીંયા મજૂરો દ્વારા કોઈ પૈસા માંગણી કરવામાં નથી આવતી। તમે જો તમારે ઉતરાઈ કરવા માણસો ન હોય ને તમે સામેથી આપો તો એ વસ્તુ અલગ છે। ખરીદીમાં અમારે તો અમને સંતોષ છે અને આવી ખરીદી કાયમ માટે રહે તો બહુ સારું। એક તો ક્યાંય કોઈ માલનો ધણી નથી, સરકાર ખરીદી કરે છે અને એમાંય કોઈ એવું બોલે કે આમ કરે, અમારી પાસે પૈસા લે। અમારી પાસેથી કોઈ પૈસા લીધા નથી અને આની પહેલાં હું આવ્યો હતો ત્યારે પૈસા મેં આપ્યા નથી। ખરીદી પ્રક્રિયા બહુ સારી। બધાય સાહેબો આ તે બધાના જે હોય બધાય હાઈ ક્લાસ કામ કરે અને ખેડૂતને પૂરતો સાથ દે છે। ખેડૂતને ખોટી રીતે હેરાન કરતા નથી।
પૈસા માગવામાં આવતા હતા એ કોઈ નબળો માલ આવ્યો હોય ને કઈ જે બન્યું હોય પણ આજે કોઈ વસ્તુ છે નહીં બરાબર. આજ બધા સોયાબીન સારા છે, સોયાબીન બધા સારા જ આવે છે પણ કોઈ નબળું આવ્યું હોય તો કોઈ ઉતારવાની મજૂરી છે, બાકી કોઈ રોકવાની કોઈ મજૂરી લેતા નથી. રાજકોટ શહેરનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં વૃદ્ધની આંખ ઉંદર ખાઈ ગયા હતા. પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં ઘટના બની હતી. 88 વર્ષીય વૃદ્ધને સિવિલ લવાયા હતા. બેભાન અમૃતલાલની એક આંખ ગાયબ હતી. એ ડિવિઝન પોલીસે મરણની નોંધ કરી હતી. ઓડીમાં ઉંદર આંખ ખાઈ ગયાની શક્યતા જોવા મળી છે. મૃતકના હૃદયની તમામ નળીઓ બ્લોક હતી તેમજ વૃદ્ધને ફેફસાની બીમારી હોવાનું પણ સામે આવ્યું છે. સુરેન્દ્રનગરના ચોરવીરા ગામમાં યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. જમીન બાબતના ઝઘડામાં યુવકની હત્યા કરાયા હોવાનું સામે આવ્યું છે. કાકા અને પિતરાઈ ભાઈએ યુવકને ધાબા પરથી ધક્કો મારી હત્યા કરી છે. ત્યારે સમગ્ર મામલાને લઈ મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગીર ગઢડાના સોનારિયા ગામે એસટી બસ સુવિધા ચાલુ ન હોવાથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વિદ્યાર્થીઓને પણ ચાલીને દૂર સુધી જવું પડી રહ્યું છે. સોનારિયા એસટી બસ શરૂ થાય તેવી માંગ કરવામાં આવી છે. સુરતમાં રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. શહેરમાં છેલ્લા 10 મહિનામાં 15,000થી વધુ ડોગ બાઇટના કેસ સામે આવ્યા છે. ડોગ બાઇટના કેસ વધતા મનપાની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જોકે સુરત મનપા દ્વારા રખડતા શ્વાનોનું ખસીકરણ અને રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ તેની કોઈ જ અસર દેખાઈ રહી નથી. ચાલુ વર્ષમાં અત્યાર સુધી લગભગ 15,000 જેવા ARV વેક્સિનેશનના ડેટા છે અમારી પાસે અને ડેઇલી લગભગ 70-80 ક્યારેક 100 પણ વેક્સિનેશન માટે પેશન્ટ આવતા હોય છે. પણ એમાં ઓલ્ડ કેસ પણ હોય એટલે નવા કેસ લગભગ 30થી 35 જેવા હોય છે ડેઇલી. એટલે એટલા નવા કેસ આવે છે. એટલે આપણી પાસે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. સરકારના તમામ સેન્ટરોમાં ARV વેક્સિનેશન પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. એના ઇમ્યુનોગ્લોબ્યુલિન આવે છે તે પણ તમામ જગ્યાએ ઉપલબ્ધ કરાવ્યા છે. સરકાર આના માટે એક મુહિમ પણ ચલાવી રહી છે. સૌથી વધારે જે હાઈ કન્જેસ્ટેડ એરિયા છે જેવા કે ડિંડોલી છે, સુરત સેન્ટ્રલ ઝોન, કોટ વિસ્તાર છે, એ વિસ્તારોમાંથી ફરિયાદો વધારે આવે છે. અંદાજિત કેટલા કેસો આવતા હશે? ફરિયાદો આવે છે જે ડેઈલી અમારા SMC પોર્ટલ પર ફરિયાદો આવે છે, જેના આધારે અમારી ટીમ જઈ અને ત્યાંનો ફરિયાદનો નિકાલ કરે છે. સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અંબિકા વિસ્તારમાં બેફામ ટ્રકની અડફેટે ધોરણ 11ની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું. બેહડા રાયપુરીની વિદ્યાર્થીની રિયા પટેલને ટ્રકે ટક્કર મારી હતી. ટ્રક માથાના ભાગેથી ફરી જતા ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે. ત્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દ્વારકાના જામખંભાળિયા પંથકમાં યુરિયા ખાતરની અછતનો મામલો સામે આવ્યો છે. DAP ખાતર બાદ હવે યુરિયા ખાતરની અછત જોવા મળી છે. વહેલી સવારથી ખેડૂતોની લાંબી કતારો જોવા મળી છે. ખાતરની અછતને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. સરકાર પૂરતા પ્રમાણમાં ખાતર ફાળવે તેવી ખેડૂતોની માંગ છે. હવે અત્યારે ખેડૂત અહીંયા ઉભા હતા લાઈનમાં, એને અમુક ફોન આવ્યો કે ગામમાં ખાતર આવ્યું તો ખેડૂત બધા અહીંયા આવ્યા. અત્યારે અહીંયા 100-200 જણાની લાઈન થઈ ગઈ છે. આજે કેટલાને મળે? અઠવાડિયુંથી આમનામ હેરાન થઈ ગઈ ખાતર માટે. ખેડૂતને અત્યારે ઘઉંમાં ખાસ જરૂર છે ખાતરની. પાણી વાળવું કે ખાતર લેવું એના જરાય ટાઈમ નથી મળતો. મારી માંગ એમ છે કે ખાતર અત્યારે ખેડૂતને ખાસ જરૂર છે, દેવું જોઈએ.
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે, જ્યાં પોલીસે આરોપી રામસિંહ તેરસિંહની ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. નરાધમે 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. ખેતરમાં રમતી બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીને હાલ ડિટેન કરવામાં આવે છે અને આગળની પૂછપરછ આરોપીથી ચાલુ છે. આરોપીનું નામ રામસિંહ તેરસિંહ છે. અનુસૂચિત જનજાતિથી બિલોંગ કરે છે અને મૂળ રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશનો છે અને અહીંયા ભાગ્યનું કામ કરે છે. આરોપી પરિણીત છે. આરોપીની એક દીકરી 12 વર્ષની અને 2 દીકરા છે. રાજકોટના આટકોટમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાની ઘટના સામે આવી છે. તેમજ દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં સળીઓ નાખી તેને લોહીલુહાણ કરી હતી. સમગ્ર મામલાને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ ચોકલેટની લાલચ આપીને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાના તપાસમાં સામે આવ્યું છે. રાજકોટમાં વાલીઓ સામે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. બાળકી રમતી હતી તે દરમિયાન નાકમાં રબર નાખી દીધું, ત્યારે નાકમાં રબરનું સ્પોન્જ ફસાઈ ગયું હતું. છેલ્લા 1.5 મહિનાથી બાળકીને નાકમાં દુખતું હતું. ENT સર્જન ડોક્ટર હિમાંશુ ઠક્કરે દૂરબીન વડે સ્પોન્જ બહાર કાઢ્યું છે. જીનલ તરફદાર 4 વર્ષની ઉંમરની બાળકી છેલ્લા 1.5 મહિનાથી ડાબી બાજુના નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી અને શરદી મળતી નથી એ કમ્પ્લેન સાથે એના દર્દીના પિતા મારી પાસે લઈને આવ્યા હતા. દૂરબીન વડે જ્યારે તપાસ કરતા એવું માલુમ પડ્યું કે એના નાકમાં ડાબી બાજુ ઊંડે સુધી કંઈક રબરનું ફસાયેલું હતું અને એ જ્યારે કાઢવામાં આવ્યું ત્યારે રબર સ્પોન્જ જે ફસાયેલું હતું 1.5 મહિનાથી એ કાઢી આપવામાં આવ્યું છે. કમોસમી માવઠાને અસરને લઈ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડુંગળીના ભાવ નહોતા મળી રહ્યા, પરંતુ હાલમાં જ છેલ્લા 4 દિવસથી ખેડૂતોને લાલ અને સફેદ ડુંગળીમાં ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે. કેવા રહ્યા ભાવ અને કેવો રહ્યો સુધારો, આવો જોઈએ. કમોસમી માવઠાની અસરને લઈ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડુંગળીના ભાવ નહોતા મળી રહ્યા, પરંતુ હાલમાં જ છેલ્લા 4 દિવસથી ખેડૂતોને લાલ અને સફેદ ડુંગળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યા છે. જેમાં લાલ ડુંગળીનો 110 થી 400 રૂપિયા ભાવ મળી રહ્યા છે, જ્યારે સફેદ ડુંગળીનો 200 થી લઈને 900 સુધીનો ભાવ મળી રહ્યા છે. છેલ્લા 4 દિવસના ભાવમાં તેજી જોવા મળતા ખેડૂતોને પણ થોડી આશા બંધાણી છે કે આવનારા સમયમાં ભાવમાં વધારો મળશે. ભાવ અમારે સારો મળ્યો ભાઈ, 230 રૂપિયા ભાવ મળ્યો અને અમને શાંતિ થઈ. એમ નકર અત્યાર લગી નુકસાની હતી અને બહુ સારું ગણાય, પણ 500 રૂપિયા જેવો આ ડુંગળીનો ભાવ આવવો જોઈએ. 80 થેલા ડુંગળી 3 વકલ હતો, એમાંથી એક 27 થેલાનો હતો, એના 332 રૂપિયા આવ્યા છે. એક 42 થેલાનો હતો, એના 298 રૂપિયા આવ્યા છે, અને એક 11 થેલીનો વકલ હતો, એના 211 રૂપિયા આવ્યા છે. અત્યારે કઈ ભાવમાં સુધારો લાગે? હા, ભાવમાં 2-3 દિવસથી સુધારો સારો છે. ખેડૂતને એનું વળતર મળી રહે એવો ભાવ આવવા મળ્યો છે. હવે કાંદાના ભાવ થોડી રાહત થઈ છે ખેડૂતોને, પછી 10% રાહત થઈ છે. 20% સરકાર ડ્યુટી કાઢી નાખે તો ખેડૂતને ઘણી રાહત થાય. અત્યારે ખરેખર કેવો ભાવ હોવો જોઈએ? અત્યારે 20 રૂપિયાની કિલો તો હોવી જોઈએ. ખેડૂતોને કાંઈ પૈસા મળે કે પછી ઘર ભેગો થાય? કાંઈ મળે નહીં. આ ઉતારો નથી ને, વરસાદની સામે માલ ખરાબ થઈ ગયો છે. આજે ડુંગળીમાં કાલ કરતાં બજારે 100 રૂપિયા સારું છે અને હજી સારા માલ આવે તો બજાર હજી સારું થવાની શક્યતા છે પૂરેપૂરી. અને ખેડૂતોને બે આમ તો 4-5 દિવસથી બજારો સારું મળે છે, ભાવે સારા મળે છે, એટલે ખેડૂતોને આમ થોડાક તકલીફમાં હતા, થોડાક ઊંચા આવવાની શક્યતા ખરી પૂરેપૂરી. એમ સરકારે જે નિકાસની છૂટી આપી છે, પહેલાં નિકાસની છૂટી ન આપી હતી, એમાં 2-3 દીધી સરકારે નિકાસની જે છૂટ આપી છે જેથી કરીને ગાડીઓનું લોડિંગ ચાલુ થઈ ગયું છે. પહેલાં એકો ગાડીનું લોડિંગ ચાલુ નહોતું, અત્યારે 5-7 ગાડીઓ ભરાઈ છે, જેથી કરીને બિહાર, બંગાળ, આસામનું લોડિંગ ચાલુ થઈ ગયું છે, પંજાબનું ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની આવક 21,000 ગુણી કરતાં વધારે થવા પામી છે. હાલ છૂટ આપવાની સાથે જ ડુંગળીની આવકમાં પણ યાર્ડમાં વધારો થયો છે.
વેપારીના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા 20% એક્સાઇઝ ડ્યુટીમાં પણ થોડો ઘટાડો કરવામાં આવે તો હજુ પણ ખેડૂતોને સારો ભાવ મળે તેવી આશા છે. જ્યારે ટ્રાન્સપોર્ટ માલિકોના જણાવ્યા મુજબ જો હજી પણ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરે તો બહાર એક્સપોર્ટના ચાન્સ વધી જશે અને દરરોજની વધુ ગાડીઓ બહાર જવા લાગશે. અર્ષદ દશારિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા. જૂનાગઢના ભવનાથમાં યોજાનાર મહાશિવરાત્રીના મેળાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, જેના પગલે તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ ટ્રાફિકને અડચણરૂપ લારી, ગલ્લા, ઝૂંપડપટ્ટી સહિતના દબાણો દૂર કરાયા હતા. મેળામાં કોઈ પણ શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે તે હેતુસર અગાઉથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી ફેબ્રુઆરી મહિનામાં મહાશિવરાત્રીનો મેળો ભવનાથની તળેટીમાં ભરાવાનો છે, ત્યારે હાલ જે ભવનાથ વિસ્તારની અંદર દબાણો છે તે દબાણો દૂર કરવાની તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આગામી મહાશિવરાત્રીના મેળાની અંદર જ્યારે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ઝૂંપડપટ્ટી, લારી ગલ્લા સહિતના જે છે તે ધંધાર્થીઓને જે રોડ ઉપર હોય કે કોઈ નડતર રૂપ જગ્યાએ હોય ત્યાંથી દૂર કરવાની તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા આ મેળાની અંદર લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે થઈને તંત્રએ 2 મહિના અગાઉથી જ તૈયારીઓ આરંભી દીધી છે, જેથી છેલ્લી ઘડીએ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તંત્રને સુચારું આયોજન માટે સગવડતા મળી રહે તે માટે હાલ વહીવટી તંત્ર તેમજ મહાનગરપાલિકા તંત્ર દ્વારા છે તે ભવનાથ વિસ્તારની અંદર ચુસ્ત કામગીરી કરવામાં આવી રહી છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. તો ભાવનગર ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સાયબર પોલીસને મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી, તે બાદ તેને વધુ એક સફળતા મળી છે. ઓનલાઈન ફ્રોડ મામલે વધુ એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. તો ઓનલાઈન ફ્રોડ મામલે કેસ કરવામાં આવ્યો હતો ને તે બાદ હવે સફળતા મળી છે. ₹1 કરોડ ઉપરાંતના ફ્રોડના ગુનામાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં રહેતા 29 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હાથીજણ વિસ્તારના દીપક પટેલ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી. તો સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. કપાસની ખરીદીને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. તો સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવી રહી છે અને તેને જ લઈને ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે. લીંબડીની મિલન જીનમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવી રહી છે, જ્યારે આજે 56 જેટલા ખેડૂતો પોતાનો કપાસ સીસીઆઈમાં આપવા માટે આવ્યા હતા. રજીસ્ટ્રેશન નંબર આવ્યા બાદ ખેડૂતો આજે વેચાણ માટે આવ્યા છે અને તેને જ લઈને નારાજગી પણ જોવા મળી રહી છે. ખરીદીમાં 3 ખેડૂતોના કપાસ રિજેક્ટ થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. તો સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે ખેડૂતો પોતાના કપાસને લઈને વહેલી સવારથી લાઇનમાં ઊભા હતા અને 3 ખેડૂતોના જે કપાસ છે તેને રિજેક્ટ કરવામાં આવ્યા છે. જ્યારે સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. લીંબડીની મિલન જીલમાં જે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવી રહી છે તેને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી. મારું નામ વનમાળભાઈ કાળુભાઈ છે. હું લખતર તાલુકાના સાકર ગામથી આવું છું. અત્યારે હાલ હું સીસીઆઈમાં આજે કપાસ લેવા મિલન જીનમાં આવ્યો હતો. તો આ જોવા મળ્યું છે કે ભાઈ ખેડૂતનો માલ બહુ મોટા પ્રમાણમાં રિજેક્શન થવા મળ્યું છે, કે રિજેક્ટ બહુ કરે છે. હવે ખેડૂતો આ એક તો સવારના 8 વાગ્યાથી મારો અત્યારે 5 વાગે વારો આવ્યો, એટલે સવારના અમે આખો દિવસ ખોટી કર્યો અને રિજેક્શનના બહુ પ્રોબ્લેમ આવે છે. અને જો ખેડૂતને આ લોકો હેરાન કરવાના હોય તો આ જે ટેકાના ભાવે સરકાર જે ખરીદી કરી રહ્યા છે તો એનો કોઈ મતલબ નથી, કારણ કે ખેડૂતને 5-25 રૂપિયાનો આમાં ફાયદો થવો જોઈએ એવું સરકાર પાસે અમારી વિનંતી છે કે ભાઈ આ રીતે ખેડૂતને ખોટા હેરાન કરશો નહીં અને ખેડૂતનો કપાસ તમે સારી રીતે લો, કારણ કે ખેડૂત માટે આ સીસીઆઈનું આપણે ચાલુ કર્યું હોય તો પછી ખેડૂતને
₹5-25 રૂપિયાનો ફાયદો થવો જોઈએ, કારણ કે એક તો વરસાદના કારણે ખેડૂતનો માલ મોટા પ્રમાણમાં નુકસાની તો આવી જ છે. જે કપાસના ઉતારા 20 થી 25 મણ આવતા એની જગ્યાએ અત્યારે 10 થી 15 મણ થઈ ગયા છે. તો બરાબર, તો હવે આ નુકસાન સરકાર. તો સુરેન્દ્રનગરથી વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો સુરેન્દ્રનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. ગેરકાયદેસર ખનન મામલે ભૂમાફિયાને દંડ ફટકારતી નોટિસ પાઠવવામાં આવી. સાયલાના ભાટાવચ ગામની સીમમાં ગેરકાયદેસર ખનનનો જે મામલો હતો તેને લઈને આ વધુ સમાચાર છે. ત્યારે જિલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા ભૂમાફિયાઓને નોટિસ ફટકારવામાં આવી છે. ભૂમાફિયાઓને ₹99.69 કરોડના તોતિંગ દંડની નોટિસ ફટકારવામાં આવી. થોડા દિવસ અગાઉ ખાણ ખનિજ વિભાગે ગેરકાયદેસર ખનન ઝડપ્યું હતું અને તેને જ લઈને હવે આ નોટિસ ફટકારવામાં આવી છે. તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. ડીજીસીએના નિયમોને લઈને હવે ઇન્ડિગોને મુશ્કેલી પડવાનો વારો આવ્યો છે. સમાચાર રાજકોટથી સામે આવ્યા. ડીજીસીએના નિયમોને લઈ ઇન્ડિગોને મુશ્કેલી પડી રહી છે. અન્ય એરલાઇન્સ પહેલેથી જ કરી રહી છે નિયમોનું પાલન અને તેને જ લઈને હવે ઇન્ડિગોને લઈને આ સમાચાર સામે આવ્યા. ઇન્ડિગોના મેનેજમેન્ટમાં ખામીને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ છે. જ્યારે 60 થી 70% હિસ્સો ધરાવે છે, જેના લીધે વધુ સમસ્યા સર્જાઈ છે. ઇન્ડિગોની મોનોપોલીના લીધે આ પરિસ્થિતિ વધારે વણસી છે. તો સમાચાર રાજકોટ ખાતેથી સામે આવી રહ્યા છે. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે કુલ 29 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. 3 તારીખથી 10 તારીખ સુધીમાં 29 ફ્લાઇટ કેન્સલ થઈ છે. फ्लाइट डिले होने का कारण मैंने बताया, जैसा कि पहले FDTL जो नियम है वो डीजीसीए ने लागू किया. उस FDTL नियम के तहत कुछ रोस्टर के लिमिटेशंस हैं. मैक्सिमम इतने आवर्स ही फ्लाई कर सकते हैं, इसके बाद आपको रेस्ट देना पड़ेगा पायलट को. मैक्सिमम 2 नाइट लैंडिंग अलाउड है उनको वीक में. तो ये सब यानी जब इन्फोर्स किया देन यानी इनके पास जितना फ्लीट था उसके हिसाब से इनका क्रू और पायलट का दोनों का शॉर्टेज हुआ. इस वजह से उन्होंने यानी इंडिगो को कैंसिल करना पड़ा अपना फ्लाइट वो मैनेज करने के लिए. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.